નારાયણ સ્વામી 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 નારાયણ નારાયણ રે 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 સ્વામી નારાયણ નારાયણ 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 સ્વામી 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 નારાયણ ઘનશ્યામ મહારાજની જય. ભવસંભવભીતિ વેદનમ સુખસંપત્ કરુણાનિકેતનમ વ્રતદાનતપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ.
બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવ. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવન. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયાલા. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવન. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ આપણા સૌના પ્રાણ આધાર શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને એકાદશીના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે જે એકાદશી છે એને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે. નિર્જલાનો અર્થ જ એ થાય છે કે આ દિવસે પાણી પણ પીવાય નહીં. અને આ દિવસે ભીમે એકાદશી કરી એટલા માટે આ એકાદશીનું નામ ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે. મહાભારતમાં કથા આવે છે કે ભીમ હતો ને એના શરીરમાં વૃક નામનો અગ્નિ સતત પ્રજ્વલિત રહેતો. એને કારણે ભીમને ભૂખ બહુ લાગતી. ગમે એટલું ખાય ને તો પચી જ જાય. એટલે વ્યાસ ભગવાને એક દિવસ પાંચે પાંડવો કુંતા માતા બેઠા હતા. એટલે વ્યાસ ભગવાને વાત કરી કે કૃષ્ણ પક્ષની અને શુક્લ પક્ષની બંને એકાદશીનું વ્રત કરવાથી મર્યા પછી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. ભગવાનનો આશ્રય હોય અને જો ભગવાનની પ્રસન્નતાર્થે જો એકાદશીનું વ્રત કરવામાં આવે તો એને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. જે એકાદશીનું વ્રત ન કરે તો મર્યા પછી અંધકારયુક્ત રૌરવ નામના નરકમાં પડે છે. માટે બધી જ એકાદશીનું વ્રત આદર સહિત કરવું. ભીમ કહે છે કે જો મારાથી એકાદશીનું વ્રત થતું નથી. હું 12 મહિને એક દિવસ ભૂખ્યો રહી શકીશ. એટલે ભીમે વ્યાસ ભગવાને એવું પૂછ્યું કે તમે મને એક એવી એકાદશી બતાવો કે એક કરું એટલે 12 મહિનાની એકાદશીનું વ્રતનું ફળ મળે એમ. મંગળદાસ સમજણ પડી તમને? આ શું ઠપકારીને આવ્યા છો? ફરાળ પકોડા? પકોડા કેવા હોય? પકોડા કે પપોડા? આજે ઉપવાસ કેટલાય કર્યો છે? એટલે ઘણાય કર્યો હોય.
ખાઈને વાળા કે આમ ઉપવાસ કશું ખાધું ન હોય એવી વાત કરું હો. હા, પાણી પીધું હોય તો વાંધો નહીં, પણ ફરાળ જેને ન કર્યું, કશું જ જઈમાં ન હોય એવાની હું વાત કરું. બાકી તો એકાદશી કરવી જ જોઈએ, નકર તો મારવા પડે તમને. એટલે વ્યાસ ભગવાને કીધું કે જેઠ સુધી એકાદશીનું વ્રત તમે કરો એ ભીમને માટે જો. પાછા તમે એમ ન કરતા 12 મહિને એક કરે એટલે હાલી જાય એમ. એટલે બરોબર જેઠ સુધી એકાદશીનો દિવસ આવ્યો. એટલે આગલા દિવસે કુંતા માતાને કહ્યું કે જો આજે સાંજે છે ને હું જેટલું જમું છું ને એનાથી આજ ડબલ જમવાનો છું. અને બરાબર ભીમે સાંજે જમ્યા. પછી સવારે કુંતા માતા કે જા તું નદીએ જઈને નાહી આવ. તે ભીમ સવારે નાહવા માટે ગયો ને તે જંગલમાં નદીએ જવાના રસ્તેને બદલે કંઈક વોકડો હશે ને ત્યાં પહોંચી ગયો. હવે વોકડામાં તો પાણી ઓછું હોય અને ભીમનું શરીર તો કેટલું પહાડી. એટલે નાવું કઈ રીતે? તે ભીમ તો ઓલો વોકડો હતો ને નદી, નાની નદી જેવું, તે આમાં આડો સૂઈ ગયો. હવે આડો સૂઈ ગયો એટલે જાણે ઓલો બંધ ન થઈ ગયો હોય, ડેમ ભરાય ને એ રીતે પાણી ભરાણું. તે હવે બરોબર એના કિનારે એક શંકર ભગવાનનું મંદિર. તે ધીમે ધીમે મંદિરમાં પાણી જવા માંડ્યું. તે કૈલાસમાં શિવ અને પાર્વતી બેઠા હતા. શંકર ભગવાને વાત કરી કે દેવી, મારો એક ભગત છે ને એ નદીમાં સૂઈ ગયો છે આડો, અને બધું પાણી મંદિરમાં આવવા માંડ્યું છે, પણ એ બહુ તાકાતવાન અને શક્તિશાળી છે. તો પાર્વતી કહે છે કે એની શક્તિનો મને પરિચય કરાવો ને, એ કેવી તાકાતવાળો છે એમ. તો શંકર ભગવાન કે એમ કરો, તમે છે ને ગાયનું સ્વરૂપ ધારણ કરો અને હું સિંહનું સ્વરૂપ ધારણ કરું, અને જ્યાં ઓલો ભીમ સૂતો છે ને ત્યાંથી તમારે પસાર થવાનું. તે પાર્વતીજીએ જ્યાં સંકલ્પ કર્યો તરત જ રૂપના અંગા અંબાર સરીખા સુંદર મજાના ગાય બની ગયા. અને એ ગાય જંગલમાંથી બહાર નીકળ્યા અને જ્યાં ભીમ સૂતો છે, વોકડો નાનો એવો હતો, પાછળ ઓલો સિંહ પડ્યો, ત્રાડ પાડી આખું જંગલ ગાજી ઉઠ. તો પેલી ગાય હતી એ તો નદીને સામે કિનારે જતી રહી, પરંતુ પાછળ ઓલો સિંહ ગાયને મારવા માટે જ્યાં આમ જમ્પ લગાવે ત્યાં ઓલો ભીમ હતો ને એને સિંહના આગલા પગ પકડી ગોળ ફેરવીને જે ઘા કર્યો ને 50 ફૂટ દૂર ફેંકી દીધો. પાછો ઓલો સિંહ ઊભો થયો અને એવો ક્રોધાવેશમાં આવી ગયેલો. ભીમ જ્યાં હોતો હતો ને આવીને એક જ પંજો મૂક્યો ને તે અડધું પડખું એને ચીરી નાખ્યું, લોંદા કાઢી નાખ્યા ભીમના. પછી તો ભીમ તો કેટલો તાકાતવાળો, એને સિંહને તો પકડી લીધો, પકડીને આમ ગળું દબાવીને આમ આડો પાડી દીધો. તો એ જ વખતે સિંહમાંથી સાક્ષાત શંકર ભગવાન પ્રગટ થયા. શંકર ભગવાન ભીમ ઉપર પ્રસન્ન થઈ ગયા અને કહેવાય છે કે ભીમનું જ્યાં અડધો ભાગ તોડી નાખ્યો તો, ચીરી નાખ્યો તો ને એના ઉપર શંકર ભગવાને આમ હાથ ફેર્યો અને એટલે અડધું પડખું ભીમનું વજ્રનું થઈ ગયું. શંકર ભગવાન કે હવે કોઈ પણ ગદાનો પ્રહાર કરશે તોય તને કશું જ નહીં થાય. કદાચ બાણથી ગમે એવું તીર મારશે ને તોય પણ તને લાગશે નહીં, ગમે એવો તલવારનો ઝાટકો મારશે ને તોય પણ આ શરીર ઉપર તને કશું જ નહીં થાય એમ.
પછી પ્રસન્ન થઈ અને કહે છે કે ભીમ, તારી ઉપર હું રાજી થઈ ગયો છું, તું માય ગયો. એટલે ભીમ શંકર ભગવાનને કહે છે કે હું જેટલું જોઉં ને એટલું બધું જ હું ખાઈ શકું એવું મને વરદાન આપો. શંકર ભગવાન કે તથાસ્તુ. પછી શંકર ભગવાને જ્યાં જવાની તૈયારી કરીને ભીમ કહે છે કે હજી મને એક વરદાન આપતા જાઓ. શંકર ભગવાન કે બોલ. એ કે હું ગમે એટલું રાંધેલું ભાડું એ જમી જવું ખરો, પણ ડબલે જવાનું શકું નહીં ને. શંકર ભગવાન કે તથાસ્તુ. અને વાલા ભક્તજનો, વ્યાસ ભગવાનના કહેવાથી આજના દિવસે 12 મહિનામાં એક વાર આ ભીમે એકાદશી કરેલી, ત્યારથી આ એકાદશીનું નામ ભીમ એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનો બહુ મહિમા છે. શાયદ તમે 12 મહિનામાં ઉપવાસ કરીને એકાદશીનું વ્રત ન કરી શકતા હોય, પરંતુ 12 મહિને આ જેઠ સુધી એકાદશીનું વ્રત તો નિર્જલા જો રહી શકતા હોય તો પાણી વિના પણ રહેવું તો ભગવાન ખૂબ રાજી થાય છે. વાલા ભક્તજનો, આજના દિવસે જે કાંઈ તમે દાન પુણ્ય કરો તો એનો પણ ખૂબ મહિમા બતાવ્યો છે. તો વાલા ભક્તજનો, આપણે દર શનિવારે સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામી રચિત ધીરજ આખ્યાનની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એમાં આજે સ્વામીના સ્વહસ્તે લખાયેલા જે નિષ્કુળાનંદ સ્વામી, એમને આખ્યાન લખ્યું છે જળ ભરતનું. તો સ્વામી કહે છે કે એવા ધીરજવાળા જાણો જળ ભરતજી, હતા અતિ આપે અત્યંત સમર્થજી, સહ્યા દુઃખ દેહ રહી ઉન્મતજી, કરે ઘર પર કામ તેમાં એક મતજી. ચક્રવર્તી સમ્રાટ ભરતજી મૃગલામાં આસક્તિ રહી એટલે હરણના દેહ થકી એનો જન્મ થયો. પૂર્વનું જ્ઞાન રહેવાથી ટૂંક સમયમાં ખાવા પીવાનું છોડી દીધું, શરીર છૂટી ગયું. બ્રાહ્મણને ત્યાં ફરીને એનો જન્મ મળ્યો છે. પરંતુ પૂર્વનું જ્ઞાન હોવાથી વિચાર કર્યો છે કે આ વખતે મારે ક્યાંય ધ્યાન દેવું જ નથી, ડાયો બનું તો આ સજા મારા જીવનમાં આવીને. એટલે જાણી જોઈને હવે ગાંડા બન્યા છે. ઉંમર લાયક થયા એટલે નિશાળે ભણવા માટે મોકલા છે, પણ વિચાર કરે છે કે ભણેલામાં હું મારે ભણવું એમ. ભણવામાં ધ્યાન ન આપ્યું એટલે પછી વાડીએ ખેતરે કામ કરવા માટે મોકલે છે. ભાગવતજીમાં એવું લખ્યું છે કે એના માતા પિતા ભગવાનને પ્યારા થઈ ગયા, કહેતા ભગવાનના ધામને પામી ગયેલા. ઘરે એના બીજા ભાઈ અને ભાભી હતા. ત્યારે ભ્રાતે કહ્યું જળ ભરતને, રાખો ખરી ખેતરની ખબર. ત્યારે જળ ભરતજી જઈ રહ્યા ઉભા રાતમાં ડર. હવે ખેતરે ઓલો બાજરો પાકીને તૈયાર થયેલો, એટલે ભાઈએ અને ભાભીએ કીધેલું કે જો ખેતરે જઈ કોઈ પણ પંખી આવે તો લ્યો આ ડબો વગાડવાનો. જેને જેને ભગવાન નો ભૈયા સમજી લેજો કે ડબ્બો વગાડવાનો હાથમાં આવવાનો. તો ભરતજી ખેતરે જાય, ઓલા પંખી ખાવા માટે આવે ને
તો ભરતજી ઓલા ચકલાઓને કહે છે કે રામ કા ખેત રામ કા ચીડિયા, આ બધું ભગવાનનું છે, માટે તમારે ખાવું હોય એટલું પેટ ભરીને ખાઓ. ભરતજી આમ જોયા કરે, ઉડાડે નહીં. ભાઈ આવ્યા ત્યાં એને ખ્યાલ આવ્યો, ભરતજી ઉપર ખીજાણાશ. આવી રીતે જાણી જોઈને ગાંડા કાઢે છે. એને કારણે મત રહિત મુનિ રહે, મળે અન્ન જેવું તેવું જમે. પોયું કસાયું સડ્યું બગડ્યું બૈડું ઉતરું ખાય દિન નિર્ગમે. હવે બરાબર કામ કરતા નથી એટલે એના ભાભી છે એ ભરતજીને હળેલું હોય, બળી ગયેલું હોય, ઉતરેલું હોય ને એવું ભરતજીને ખાવા માટે આપે છે. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે છતાં પણ ભરતજી એક પણ શબ્દ બોલતા નથી. જેવું જમવાનું આપે છે એવું ભગવાનને સંભાળીને જમી લે છે. જો આખી દુનિયા છે ને એ સ્વાર્થની છે. જ્યાં સુધી તમે કમાઈને ઘરે આપતા હશો ત્યાં સુધી જ ઘરમાં તમારો ભાવ પૂછાય છે. જેવા કમાણી બંધ થાય છે, ઘરે આપવાનું બંધ થશે. વ્યક્તિ તો એને એ જ હોય છે, પણ તરત જ પહેલાં તમે ઘરે આવો તો તરત જ પાણી પીવા માટે ઊભા થઈને પાણીનો લોટો ભરીને આપતા, ગરમ ગરમ તમને જમવાનું આપતા હતા. પણ એને એ વ્યક્તિ હોવા છતાંય પણ જ્યારે સ્વાર્થ પૂરો થઈ જાય છે ને પછી એનો ઘરમાં કોઈ ભાવ પૂછતા નથી. હેતુ વિનાના ના હોય હેત આ દુનિયામાં, હેતુ વિનાના ના હોય હેત. પાટે બેસાડી પૂજા કરે પણ જ્યાં સુધી જીવી રહે શકે. મુવા પછી જો એનો આત્મા આવે ને તો તગડી મૂકે કઈ પ્રેત આ દુનિયામાં. હેતુ વિનાના ન હોય હેત. પતિ પત્ની અને એક સાથે દીકરો સમુદ્રે નાહવા માટે ગયેલા. તે માં અને દીકરો સમુદ્રના કિનારે બેઠા છે અને એના પપ્પા સમુદ્રની અંદર નાય છે. એટલે છોકરાએ એની મમ્મીને કીધું કે મમ્મી, મારા પપ્પા સમુદ્રમાં નાય છે તો હું નાહવા માટે જાઉં? તો કે ના બેટા, ન જવાય, અંદર પાણી ઊંડું છે, તું ડૂબી જાય. તો કે મારા પપ્પા ન બુડી જાય? તો કે તારા બાપાનો તો 5 લાખનો વીમો છે, તારો ક્યાં વીમો છે? લો, કહેવાનો અર્થ તમે એમ જાય, એ મરી જાય તો વાંધો નથી, 5 લાખ રૂપિયા દાવાના છે ને. બોલો, એક જુવાનીઓ સંત પાસે ગયેલો, સાંજનો સમય થઈ ગયો. એ કે મારે હવે ઘરે જવું પડશે. સંત કહે છે કે થોડીક વાર બેસને. ના, મારા પત્ની છે ને પતિવ્રતા છે, મને મૂકીને જમે નહીં, મારી રાહ જોઈને બેઠી હશે. સંત કે એવું ન હોય, ઉપર સલું હેત બતાવતા હોય, બાકી દુનિયામાં બધા સ્વાર્થ છે. ઓલો જુવાનીઓ કે તમે સાધુ થઈ ગયા, તમને ખબર ન હોય. ઓલા સાધુ કહે છે કે આજ તું કેવું હેત છે ને તું જોઈ છે. કે તું ઘરે જા, પગથિયા ચડતા તું ભૂલ એક પડી જાય છે, મોઢામાંથી ફીણ બારા કાઢીને આંખના ડોળા ચડાવી દે છે, જાણે મરી ગયેલો હોય ને એ રીતે શ્વાસ બંધ કરીને પડી જાય છે. અને જે રીતે સંતે કહ્યું હતું ને એ જ રીતે આબે હું પગથિયા ચડતા ભૂલ એક પડ્યો. એના પત્ની રસોડામાં કંઈક કામ કરતા હોય, અવાજ આવ્યો, બહાર આવીને જોવે ને આમ જોયું ત્યાં છાતીના ધબકારા બંધ. હો, વિચાર કરી કે મરી ગયો છે. પણ કે હમણાં હું રોકકડ કરીશ, આજુબાજુના બધા ભેગા થઈ જાય છે, પછી એને હળગાવવા માટે લઈ જાય છે. હજી મેં હવારમાં કંઈ ખાધું નથી, બપોરના 12-1 વાગે ખબર નહીં હાંજે પડી જાય, માટે રસોડામાં કંઈક હોય ને તો ખાઈ લઉં એમ. તે રસોડામાં હજી કાંઈ રસોઈ બનાવી નહોતી, એક માટલું દહીંનું ભર્યું હતું. ઓલો જોવાની ઊભો થઈને આમ બારીથી જોવે, ત્યાં તો દહીં હતું ને ફટાફટ મીંડી ખાવા. હો,
આખું દોણું સાફ કરી નાખ્યું. પછી કે મોડું થાય ને પછી રસોઈ બનાવીને એ વખતે પછી ભૂખ લાગી હોય તો તે ઓલો કુલેર જેવું કરી અને કોઠલા મૂકી દીધું. પછી એનો પતિ મરી ગયેલા જેવો પડ્યો હતો ને એનું માથું ખોડામાં લઈ અને આ તો પોક મૂકીને રડવા માંડ્યો. રડતી જાય ને બોલતી જાય કે સ્વર્ગે મટામટ ચાલ્યા તમે કંઈક કહેતા જાજો જી. પતિદેવ તમે તો આંખનું મટકું મારે એ રીતે શરીર છોડીને ચાલ્યા ગયા, મને કશું કીધું નહીં એમ. અને એવી પોક મૂકીને રોયો. ત્યાં તો એનો ધણી હતો ને ઊભો થઈ ગયો અને એની પત્નીને કહે છે કે દહીં ફદાફદ મારિયા, હવે કોઠલા માસે ખાઈજે જી. આજ મને ખબર પડી. મને તો એમ કે મારા વિના તો તું જમતી નહીં હોય એમ. ઓલા સંત કહેતા હતા એ વાત સાચી છે હો. અને કહેવાય છે કે એ જુવાનીઓ તરત જ ઘર છોડી અને સંતની સાથે ચાલી નીકળ્યો અને એ જુવાનીઓ સાધુ બની ગયો. તમારે આવું કોઈને થતું જ નહીં હોય. તમે ગયા પછી કેટલું ઉલાડી જતી હોય. અતિશય ભૂલી શુદ્ધ અંગની વર્તે છે અંદરે વર્તી, આપા પર ભાવ નથી ભાસતો એવી ખરી કરી છે મતી. વાલા ભક્તજનો, પછી ભરતજી જોઈએ એવું ધ્યાન દઈને કામ કરતા નહીં હોવાને કારણે એના ભાભી અને ભાઈએ ઘરમાંથી કાઢી મૂક્યા. દેખો કેટલો સ્વાર્થ. પણ ભરતજીને કશું જ દુઃખ નથી હો. અલમસ્ત એવી જ મસ્તી. ઘરમાંથી કાઢી મૂક્યા તો જંગલમાં ચાલ્યા જાય છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે બનેલું એવું કે ભીલ લોકોમાં કોઈએ માતાજીની માનતા રાખેલી કે મારે ત્યાં દીકરાનો જન્મ થાય તો હે માં તમને હું એક જીવતો બલિ ચડાવીશ. હવે એને ત્યાં દીકરાનો જન્મ થયો એટલે માતાજીને ચડાવવા માટે બલિ એક માણસને શોધતા હતા. એમાં બરોબર ભરતજી ત્યાંથી પસાર થયા અને એના હાથમાં ભરતજી આવી ગયા. ત્યાં તસ્કર નર આવીને ચાલી લઈ ગયા જડ ભરતને, ઊભા રાખ્યા દેવી આગળે તેને મારવા તરતને. વિચાર કરો કે આજે દેવ દેવીને નિમિત્ત બનાવી અને કેટલા માણસો ઘેટા બકરા ચડાવી. એટલું જ નહીં, ધીમે ધીમે છોકરાઓને ચડાવવા માંડ્યા. વિચાર કરો. હમણાં જ પેપરમાં એક ઘટના મેં જોઈ કે રાજસ્થાનમાં બોલો એક માણસને ચડાવી દીધો. વિચાર કરો. હું તમને પૂછું કે માં હોય કોઈ દિવસ પોતાના દીકરાનો ભોગ લે? એટલા માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે જે દેવ દેવીની આગળ આવી ક્રિયા થતી હોય અહીંયા કોઈ દિવસ જાવું નહીં ને એનો પ્રસાદ પણ લેવો નહીં. જ્યાં આ રીતે પશુઓની હિંસા થતી હોય ત્યાં દેવ દેવીનો કોઈ દિવસ વાસ હોય? એને કબ્રસ્તાન કહેવાય, એને તો શમશાન કહેવાય. પણ આ જ માણસોને પોતાને માંસ ખાવાની ઈચ્છા હોય એટલા માટે દેવ દેવીને નિમિત્ત બનાવીને આજ લાખો માણસો કેટલી હિંસાઓ કરે છે. બોલો, આ બકરી ઈદ આવે તો વિચાર તો કરો. ભગવાન રાજી થતા હોય છે, વિચાર કરો. બકરી ઈદના દિવસે મુસલમાનો કેટલા બકરા બોકડાઓની બલિ ચડાવી દે છે. વિચાર કરો. હવે તો માણસે જાગૃત થવું જોઈએ. આવી અંધશ્રદ્ધાઓમાંથી બહાર નીકળવું જોઈએ.
તો સ્વામી એમ કહે છે કે ભરતજીને પકડી અને નવરાવ્યા અને માતાજીની આગળ એને ઊભા રાખ્યા છે. ખબર છે હો ભરતજીને, છતાંય પણ એને કોઈ પણ પ્રકારનો ડર જ નથી. બોલો, એ વિચાર કરે છે કે આમાં એક દિવસ તો શરીર પડી જવાનું છે, અંતે રાખ થઈ જવાની. આજ હું ભાગ્યવાન છું કે આ રીતે દેવદેવીના નિમિત્તે મારું માંસ તો કામ આવશે ને એમ. હવે સ્વામી કે ત્યારે ચોર કહે પછી ચડાવીએ સારી પેઠે જમાડીએ સુખડી, ત્યારે જળ ભરત જમ્યા તરત વરી તે ઘડી. વિચાર કરો કે સામે ઓલો માણસ ખડગ લઈને ઊભો છે, સમય થાય એટલે એક જ ઝાટકે ધડમાંથી મસ્તક અલગ થવાનું છે, તો ખાવા માટે સુખડી આપી કે પહેલાં એને જમાડો. તો ભરતજી સુખડી જમી રહ્યા છે પ્રેમથી હો. નકર સામે મોત દેખાતું હોય, તમને ફાંસીને સજાયા એ ફાંસીએ ચડાવવાના હોય અને તમારી આગળ થાળી મૂકીને કહે કે તમે જમી લો, એ ભાવે તમને? તો ભરતજી તો શાંતિથી સુખડી જમ્યા. પછી તીખી તલવાર લઈ કરી હાથ ઉપાડ્યો હણવા કાજ, તે દેખી ન શકી દિવેલે દેવી, હાથ ઝીલી લીધો વાજો વાજ. અને આમ જે હાથમાં તલવાર હતી ભરતજીને મારવા માટે જ્યાં કા કરે. 20 મિનિટે અષ્ટભુજાવાળી માં હતા, મૂર્તિ ફાટી છે ને સાક્ષાત જગદંબા પ્રગટ થયા હો. જેના હાથમાં તલવાર હતી એ જ માતાજીએ તલવાર લઈ જેટલા માણસો ભેગા થયા હતા બધાના ધડમાંથી મસ્તક અલગ કરીને કાપી નાખ્યા. માતાજીએ આજે ભરતજી ઉપર હાથ ફેરવી અને કહે છે કે બેટા, તારી રક્ષા કરવામાં કદાચ મારાથી મોડું થયું હોય તો આપ તું મને ક્ષમા કરજે. આજે જગદંબા ભરતજી ઉપર ખૂબ રાજી થયા છે. પછી લીધી કરવાલ કરથી તેણે કાપ્યા સર્વના શીશ, પીધું લોહી અને ખાધું માંસને, ત્યારે ઉતરી દેવીને રીશ. જોડી હાથ જળ ભરત આગળે કરે અતિ વિનંતી તે વળી, નિષ્કુળાનંદના નાથના વાલા તમને પીડ્યા પાપીએ મળી. આટલું કહી અને દેવી ત્યાં મૂર્તિમાં સમાઈ ગયા છે. હવે ભરતજી ત્યાંથી નીકળીને મીંડા આગળ ચાલવા. કશી ચિંતા નથી, એટલે એનું શરીર છે ને આમ હૃષ્ટપુષ્ટ છે. જેને ચિંતા વધારે રહેતી હોય ને એના કોઈ દિવસ શરીર સારા ન થાય. જો ચિતા અને ચિંતા ફક્ત એક મીંડાનો જ ફેર છે, બંને હળગાવાના જ કામ કરે. ચિતા છે એ માણસ મરી ગયો હોય તો એને હળગાવાનું કામ કરે, અને ચિંતા છે ને જીવતો માણા હોય એને હળગાવાનું કામ કરે. લો, અમારે સંજયભાઈને કશી જ ચિંતા નહીં, જોવો જોઈએ. ભગવાનની દયા છે ને, એમાં ભગવાને ગ્રીન કાર્ડ અપાઈ દીધું હો. હા હા, ઘનશ્યામ મહારાજની સેવા કરીને ભક્તજનો યાદ રાખજો કે તમે જે મંદિરમાં સેવા કરી હશે ને કોઈ દિવસ અલેખે નહીં જાય. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગીરધારી. તમારા બધાયના જીવનના કેટલાય અનુભવો હશે. જે ભક્તજનોએ મંદિરમાં સેવા કરી હશે એના જે સંકલ્પો હશે ને, આ ઘનશ્યામ મહારાજે હજારોના સંકલ્પો પૂરા કર્યા છે, હજારોના. આ કોઈ ધાતુ પાષાણની મૂર્તિ નથી, સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે. અહીંયા તમે જે કાંઈ દેહિક કે રૂપિયાથી કે મનથી પણ સેવા કરશે ને ચોક્કસ ભગવાન એ સેવાનું ફળ આપશે હો. એટલા માટે વાલા ભક્તજનો, ભગવાને જો શરીર સારું આપ્યું હોય તો દેહથી સેવા કરી,
ભગવાને તમને રૂપિયા આપ્યા હોય તો ભગવાનને અર્થે આપવા. જેટલું તમે ભગવાનને અર્થે આપશો ને એટલું જ ભગવાન સામે આપશે. એકવાર તમે ભગવાનને અર્થે આપી તો જુઓ આપવામાં કેવી મજા છે. જ્યાં પાણી કાયમને માટે ભરાયેલું રહેતું હોય ને તો સમય જતાં એ પાણી બગડી જાય છે. પણ જેટલું પાણી આમ વહેતું રહે ને, જેટલું ઉલેચા કરો ને તો એટલું નીચેથી પાણી આવ્યા જ કરે ને. પાણી એકદમ ચોખ્ખું હોય. પાણી અખંડ ભરાઈ રહેલું રહે ને તો સમય જતાં બગડી જાય. તમે જોયું છે ને. પણ તમે ઉલેચા જ કરો ને તો ઉલેચા જ કરો તો નીચેથી પાણી સારું આવ્યા જ કરે. એમ જેટલું તમે ભગવાનને અર્થે આપ્યા જ કરો ને એટલું ભગવાન તમને સામે 1000 ગણું આપ્યા જ કરે. માટે વાલા ભક્તજનો, હમણાં જ પાટોત્સવ આવે છે ને. જે કોઈ ભક્તજનો યજમાન થવામાં બાકી હોય ને, ભગવાને તમને સુખી કર્યા હોય તો ભગવાનને અર્થે આપજો. અને વાલા ભક્તજનો, આ મંદિરમાં જ્યારથી મંદિર થયું ત્યારથી ભાઈઓ બહેનોએ આ મંદિરમાં કેવી સેવાઓ કરી છે એના સાક્ષી અમારે મહેન્દ્ર ભગત છે. આ જ્યારે મંદિર થતું હતું ને ત્યારે મહેન્દ્ર ભગત પણ આ મંદિરમાં હતા. આગળ જે ઓલી લાદીઓ બધી લગાવેલી છે ને એ બધા ભગતે સાથે રહીને લગાવેલી છે. એમાંય અત્યારે આપણા મંદિરમાં હસુભાઈ અને એનો પરિવાર, સંજયભાઈ, આપણે આ રમેશભાઈ અને સુધીરભાઈ, જે કંઈ મંદિરનો વહીવટ હોય, કોઈ પણ કામકાજ હોય, કંઈ પણ શણગારવાનું કામ હોય, ભગવાને સુધીરભાઈને એવું માઇન્ડ આપ્યું છે ને, અમને શણગાર કરવામાં જેવી મતિ ન પહોંચે ને એવી એની બુદ્ધિ પહોંચે. બોલો, બહુ સરસ મજાનું શણગારે. ત્યારે તો આપણા બધા મંદિરો આવી રીતના ચાલતા હોય છે. એમાં એ ભગવાનની દયાથી આપણા મંદિરમાં રમેશભાઈ અને એમના વાઈફ, ખરેખર એની તમે સેવા જુઓ ને. એ સવારે 4:30 વાગે જાગી જાય ને આખા મંદિરમાં એ પોતા મારે. અમારે રમેશભાઈનું એવું અંગે ઘડીવાર બેહવે નહીં. આ રમેશભાઈ બેહવું તો ગમે જ નહીં. હસુભાઈ આખો દિવસ કાંઈક ને કાંઈક કર્યા જ કરે. બોલો, એવા અમારે ચેરહિલમાં ઘનશ્યામભાઈ હતા. એ પણ તમે જુઓ ને ઘડીવાર બેહવે જ નહીં. બોલો, કાંઈક ને કાંઈક આડું વસ્તુ પડ્યું ને એવું ક્લીન રાખે ને મંદિર. તમારે કોઈ દિન કહેવું જ ન પડે કે આ કામ કરી નાખજો. એમ એને ધ્યાનમાં આવી જ જાય. બોલો, મંદિરમાં કઈ વસ્તુ ક્યાં પડી મને ન ખબર હોય પણ એને ખબર હોય. બોલો, કોઈ પણ સંતો અહીંયા રહેતા હોય ને તો એને કાંઈ શોધવું જ ન પડે. બોલો, એ જ બધું શોધી દે. એક વસ્તુ ટાંકડી સુધા એને ખબર હોય. બોલો, માટે વાલા ભક્તજનો, આ મંદિરમાં જે ભાઈઓ બહેનો સેવા કરે છે ને એને એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એના જે સંકલ્પ હોય ને એ ભગવાન પૂરા કરે. તો હવે ભરતજી ચાલ્યા જાય છે. એમાં રઘુગણ રાજા કપિલ મુનિના આશ્રમમાં સમાગમ કરવા માટે જાય. તો ઓલી પાલખી આવે ને, 4 જણા ઉપાડીને જતા હોય છે, ડોલી જેને કહેવામાં આવે. તો એ 4 જણા ઉપાડીને ચાલ્યા જતા હતા. એમાં બરોબર એક માણસનો ગમે તે થયો અને પગ ભાંગી ગયો. એટલે એ ચાલી શકે એવી શક્યતા રહી નહીં. એટલે પછી ઓલી ડોલીને નીચે મૂકી અને એક માણસની શોધ કરવા માટે નીકળ્યા. એમાં બરોબર પાછા ભરતજી હાથમાં આવી ગયા. તે ભરતજીને એક બાજુ ઉપાડવા માટે રાખ્યા છે. શિબિકાનો ઉઢારથી વાઇટમાં પડ્યો માંદો આવી એની ખોટ. ચાલી જળ ભરત જોડિયા લીધા તે ઘડી દડી દોટ. જળ ભરત જાળવે જીવજંતુ કીડી મકોડા ન કચરાય. દીએ તલપ તે દેખીને તે થડક રાયે ન ખમાય. હવે એ જે શિબિકા છે એને ઉપાડીને 4 માણસો ચાલ્યા જાય છે. એમાં રસ્તામાં ક્યાંક કીડી મકોડી ચાલ્યા જતા હોય ને એટલે ઓલા ભરતજી કીડી મકોડી મરી ન જાય એટલા માટે અહીંયા આમ કૂદકો મારે.
જેવો આમ કૂદકો મારે ને ઓલો શિબિકાનો દંડો હોય ને એ રાજાના લમડે ભટકાય. એટલે ત્યારે ભૂપ કહે છે ભોયને, ભોય એટલે ઓલા માણસો ઉપાડનારા હતા ને એને કહે છે, આવી કરો છો અવડાઈ? કેમ કેમ આવી અવડાઈ કરો છો? સીધી રીતે ચાલો, કેમ કૂદકા મારો છો? ત્યારે ભોય કહે ભૂપાળને, આ નવો કરે છે એમ, અમે કશું નથી કરતા. ઓલો નવો પકડી લાવ્યા ને એ અવડાઈ કરે છે. ત્યારે નવા પ્રત્યે કહે નરપતિ અતિ વશમાં લાવી વચન. ત્યારે જડ ભરત બોલ્યા, સુણ વચન કહું રાજન, અવડાઈ જે મારા અંગની તે કહું હું સર્વે તુજને. તે જે કહ્યું તારી જીભથી તેનું નથી દુઃખ કાંઈ મુજને. રાજા કહે છે કે સીધી રીતે ચાલ, તને ખબર છે હું રાજા છું, તને દંડ દઈશ. આ રીતના જે કાંઈ તિરસ્કારના વચનો કીધા, મારવાની વાત કરીને, ત્યારે ઓલા જડ ભરત રવગણ રાજાને કહે છે કે રાજન, તે જે જાય કે કીધું, કદાચ તું મારીશ ને તો પીડા શરીરને થશે પણ મને નહીં થાય એમ. તે કહ્યું જોઈ આ તનને, તે નથી આત્મામાં એક. દેહદર્શી તો એમ જ દેખે, જેને નથી અંતરે વિવેક. ત્યારે પૂછ્યું રાયે પીછાન પડી, લાગ્યા પાય પ્રણિપત કરી, ક્ષમા કરજો અપરાધ મારા એમ કહ્યું હતી કર ઘરી. આ રીતે જ્યારે આત્મા પરમાત્માની વાત કરીને ત્યારે રવગણ રાજાને ખ્યાલ આવ્યો કે ઓહો, જેને હું સામાન્ય માનું છું એ સામાન્ય નથી. અને આમ જ્યાં શરીર ઉપર નજર કરી ત્યાં જનોઈ પહેરેલી જોઈ. ત્યારે રવગણ રાજા પગમાં પડી અને કહે છે કે ઇન્દ્રના વજ્રનો પણ મને ભય નથી, પરંતુ બ્રાહ્મણનો મને ભય લાગે છે, આપ કોણ છો? ત્યારે જડ ભરત કહે છે કે રવગણ, તું તો એક ખંડિયો રાજા છું. કદાચ તે નામ સાંભળ્યું હોય ને તો હું એક દિવસ ચક્રવર્તી સમ્રાટ કહેતા સાર્વભૌમ આખી પૃથ્વીનો રાજા હતો. હું ઋષભ ભગવાનનો દીકરો ભરત હતો, પણ એક મૃગમાં આસક્તિ રહી એને કારણે ફરીને મારે આ લોકમાં આવવું પડ્યું છે. અને પછી જડ ભરતે જે રવગણને ઉપદેશ આપ્યો ને, સ્વામીએ તો અહીંયા ટૂંકમાં વાત લખી છે, પણ વિસ્તાર ભાગવતમાં 2 સ્કંધની 2 અધ્યાયની અંદર ખૂબ વિસ્તારપૂર્વક બતાવવામાં આવ્યો છે. એના જેવું થાય આપણે ત્યારે પડે પૂરી પીછાન, ખરા ખોટાની ખબર ખરી નક્કી જણાય નિદાન. પાદે વડ ભીંડો તદો વડશે, સામું વડથી વધે છે વસેક, નિષ્કુળાનંદ નમોલિયાની અંતે ટકે નહીં ટેક. વાલા ભક્તજનો, આ રીતે જે ભરતજી જાણી જોઈ અને ગાંડા બન્યા, અને કહેવાય છે કે અંતે એ જ જડ ભરતજીએ શરીર છોડ્યું અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાને એને જન્મ આપ્યો, જેનો જન્મ થયો શેખપાટ ગામમાં. નામ રાખવામાં આવ્યું લાલજી સુતાર. અને સ્વામિનારાયણ ભગવાને 40 વર્ષની ઉંમરે ઘરે કયાગરા પત્ની કંકુબા હતા, 2 દીકરાના બાપ હતા. એને સ્વામિનારાયણ ભગવાને આધોઈ ગામના પાદરમાં દીક્ષા આપી નામ પાડવામાં આવ્યું નિષ્કુળાનંદ સ્વામી. અને સ્વામી પોતે પદની અંદર કહે, અમે રે જડ ભરત જોગિયા, કે અમે પૂર્વજન્મમાં જડ ભરત હતા, પણ ખામી રહી ગઈ, એટલા માટે આજે ભગવાનનો યોગ થયો અને અંતે અક્ષરધામના મુક્ત બન્યા. સ્વામી કહે છે કે પાદે વડ ભીંડો તડો વડ છે, સામું વડથી વધે છે વસેક. ભાદરવા મહિનામાં ઓલો વડ હતો એના નીચે એક ભીંડો ઉગ્યો, અને મારો દિવસે ન વધે એટલો રાતે વધે, રાતે ન વધે એટલો દિવસે વધે. જોત જોતામાં તો મંડો થાવ મોટો. તે ઓલા વડને કહે, એ વડ એક બાજુ હટી જા, તું આડો આવે છે. ઓલો વડ કે ધીરો રે ધીરો રે,
નિષ્કુળાનંદ નમોલિયાની અંતે ટકે નહીં ટેક. થોડાક દિવસ ત્યાં ને ત્યાં તો ભીંડો હુકાઈ ગયો લો, કારણ કે એને મૂળ ઊંડા ન હોય. એટલે વડના તો કેટલા મૂળ ઊંડા હોય, હજારો વર્ષો સુધી વડને કાંઈ ન થાય. એમ વાલા ભક્તજનો નિષ્કુળાનંદ સ્વામી કે નમોલિયા હોય ને મૂળ વિનાના, એનાથી અંતે ટેક ટકતી નથી. તો વાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામીના કલમે આવી રીતે ધીરજ આખ્યાનની અંદર ઘણા બધા ભક્તોના આખ્યાનો લખવામાં આવ્યા છે. આજે આપણે જડ ભરતજીની કથા શ્રવણ કરી. ગાંડાની વણઝાર જુઓ ને આ ગાંડાની વણઝાર. કેટલા ગાંડા થયા ને એટલાથી જ ભગવાનનું ભજન થઈ શક્યું છે. જો મીરાબાઈ ગાંડા થયા ને, મુક્તાનંદ સ્વામી ગાંડા થયા લો, ઘરેથી રજા નહોતા આપતા ને તો એવા ગાંડા કાઢે, રામ ઘટાગઢ મવડી ફૂલી, રામ ઘટાગઢ મવડી પીધી. એવું ગામમાં તોફાન કર્યું ને, અંતે કંટાળીને રજા આપી દીધી અને એ મુક્તાનંદ સ્વામી બન્યા લો. એટલા માટે વાલા ભક્તજનો, ભલે સંસારમાં રહ્યા હોઈએ પણ ટાઈમ કાઢી અને આપણા જીવનું કલ્યાણ થઈ જાય એવું આ દેહ કરીને કરી લેવું. તો વાલા ભક્તજનો, વિશેષ નથી કહેતો. આજ તો મહેન્દ્ર ભગત પણ તમને એકાદ બે વાત ભગવાનના ચરિત્રોની સંભળાવવાના છે. કારણ કે ભગત કાલને પરમ દિવસે કેનેડા જાય છે. ત્યાં આપણે રજાઈના અને એડમન્ટન ત્યાં 10 વર્ષ પૂરા થતાં ત્યાં પાટોત્સવ છે. આચાર્ય મહારાજ પધારવાના છે, રામસ્વામી, યજ્ઞપ્રકાશ સ્વામી, પીપી સ્વામી, બધાય સંતો ત્યાં જવાના છે. અને મહેન્દ્ર ભગતની પાસે વિઝા તો હતા પણ કેનેડા ગયા નહોતા. એટલે રામસ્વામી એમના ગુરુ રહ્યા, એટલે વાત કરી, એટલે સહેજે ગોઠવાઈ ગયું. મને કે સ્વામી હું જઈ આવું? મેં કીધું જઈ જાય, એક નવા કન્ટ્રીના સિક્કા લાગી જાય. એટલે મહેન્દ્ર ભગત તો આમ ઓસ્ટ્રેલિયા જઈ આવ્યો, લંડન જઈ આવ્યો છે, અમેરિકા, અને આ ચોથી કન્ટ્રીમાં જાય છે. હજી હું લંડન નથી ગયો. મંગળદાસ, આપણે જવું છે? હે, તમે ગયા પણ હું નથી ગયો, એનું હું? કોણ રહે છે તમારે લંડનમાં? ફરવા જ ગયા હતા? ટૂરમાં ગયા હતા? આ ડોવા ફરવા ગયા હતા? બોલો, મારી જેમ શોખીન તો હે. સારું, ત્યારે વાલા ભક્તજનો, આપણો પાટોત્સવ તો તમને બધાને યાદ છે ને, 1 થી 5 તારીખ છે. તો જુલાઈની 1 થી 5 આપણા મંદિરનો પાટોત્સવ છે. એ નિમિત્તે વાલા ભક્તજનો, નાના છોકરા અને દીકરીઓનો જે પ્રોગ્રામ, એની પણ મંદિરમાં પ્રેક્ટિસ અઠવાડિયામાં 2-3 વાર રાખતા હોય છે. તો વાલા ભક્તજનો, વિશેષ નહીં કહેતા, પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત આપણે સૌને એકાદ બે ભગવાનના ચરિત્રો સંભળાવશે એવી વિનંતી ભગતજીને. ભવસંભવ ભેતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાનતપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, વ્યાસપીઠ પર બિરાજમાન સ્નેહી મિત્ર એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારીદાસજી સ્વામી, તેમજ આપણા સૌ કોઈના ધર્મગુરુ એવા પરમ પૂજ્યપાદ 1008 કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, તેમજ સમગ્ર ધર્મકુળના રૂડા આશીર્વાદ, તેમજ નિજ મંદિરના પ્રેસિડન્ટ સાહેબ એવા અમારે સ્નેહી હસમુખભાઈ, તેમજ કમિટીના તમામ સભ્યો, તેમજ લુસવિલના તમામ ભક્તોને હિતથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કારણ કે સવારનું ખાધું ન હોય ને એટલે પછી અવાજ ના નીકળે. આજે નિજડા એકાદશીનો ભક્તજનો, એમાંય શનિવાર, બહુ મોટો દિવસ છે ભક્તજનો. સ્વામી આપણને કથામાં વાત કરી કે આજે એકાદશીનો મહિમા તો છે જ, પણ કહેવાય ને સોનું હોય પણ સોનામાં સુગંધ હોય તો અતિ શોભે છે. એ રીતે એકાદશી તો છે, પણ એમાંય નિજડા એકાદશી, એમાંય જે ભક્તોએ ઉપવાસ કર્યો હોય અને
11 ઇન્દ્રિયોને કાબૂમાં રાખી અને ભગવાનમય થઈ અને ભગવાનનું ભજન કર્યું હોય એની ઉપર તો ભગવાન ખૂબ ખૂબ રાજી થાય છે. એવો આજે પવિત્ર દિવસ છે. ભક્તજનો, સ્વામીએ જે વાત કરી કે મારે સહેજે ભગવાનની દયાથી કેનેડા જવાનું, પરમ દિવસે જ જવાનું છે. ત્યાં પણ 2 મોટા ઉત્સવ છે. સમગ્ર ધર્મકુળ પધારવાનું છે. ભક્તજનો, જે સ્વામીએ કથામાં કીધું ને, સેવા કરેલી ક્યારેય બાતલ જતી નથી. ભક્તજનો, વિજા તો મારી પાસે નહોતા, પણ વરસ ઘનશ્યામ મહારાજની સેવા કરી ને તો સહેજે સહેજે ભગવાનની દયાથી વિજા મારે પણ કેનેડાના આવી ગયા. નકે કેનેડાના વિઝા લેવા માટે તો કેનેડા પાછું સેવા કરવા જવું પડે 6 મહિના 12 મહિના, પણ આપણે એવું જવું હતું નહીં. પણ ભગવાનની દયાથી સહેજે સહેજે કેનેડાના વિઝા આવી ગયા અને જવાનું પણ છે. ભક્તજનો, અહીંયા જેમ આપણે ગઈ સાલ આપણે દશાબ્દી મહામહોત્સવ ઉજવ્યો હતો એવો ને એવો ઉત્સવ ત્યાં કેનેડામાં છે. સમગ્ર ધર્મકુળ સંતો બધા પધારવાના છે અને નવી ધરતી ત્યાંનો પણ અમને સત્સંગનો લાભ મળશે. એ જ રીતે ભક્તજનો, આપણે ગઈ સાલ આપણે ઘનશ્યામ મહારાજનો અન્ય દેવનો દશાબ્દી મહામહોત્સવ ઉજવી અને ખૂબ મજાનો લાભ લીધો. એ જ રીતે ભક્તજનો, આપણે ઘનશ્યામ મહારાજનો આ વખતે પણ 11મો પાટોત્સવ છે. ગયો પાટોત્સવ તો આપણે ધામધૂમથી ઉજવો, એવો ને એવો ભક્તજનો આ પાટોત્સવ પણ આપણે ધામધૂમથી ઉજવવાનો છે. ભગવાનના ઉત્સવ કંઈ મોરા હોય નહીં. ભગવાનના જે ઉત્સવ કરીએ એ આપણે ધામધૂમથી જ કરવાનો હોય અને ખભે ખભે મિલાવી અને આપણે બધાએ ઉત્સવ કરવાના હોય. પણ ઉત્સવ કરવા હોય ત્યારે નાની મોટી સેવાની પણ જરૂર પડતી હોય અને એ સેવા પણ તમે બધાએ ભક્તજનો જે તમને ભગવાને શક્તિ આપી છે એ પ્રમાણે ભક્તજનો તમે બધાએ લાભ લેતા જ હોવ છો. ભક્તજનો, આપણે લુઇસવિલનો મંદિરનો જે આપણો સત્સંગ છે એ ખૂબ ખૂબ ભાગ્યશાળી છે. હરિભક્તો બધાએ ભજન ભક્તિવાળા છે. ભક્તજનો, કોઈ ભક્તો એવા નહીં હોય કે કોઈ ભક્તોમાં વ્યસનો હોય, દુર્ગુણો હોય. અહીંયા લુઇસવિલનો ખૂબ એવો સત્સંગ છે. પણ જ્યારે નિષ્કુળાનંદ સ્વામી રચિત, જ્યારે આપણે નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યના જ્યારે કથા વાર્તાનો લાભ લઈએ છીએ, એમાંય આપણે જળ ભરતનું આખ્યાન આજે સાંભળ્યું. તો જળ ભરતને જે ઋષભદેવ ભગવાનના જે પુત્ર હતા એમને બીજો જન્મ લેવો પડ્યો હોય તો એટલા માટે કે એમને મુર્ગના બચ્ચામાં એક વાસના રહી જઈ, એટલા માટે એને બીજો જન્મ લેવો પડ્યો. એટલા માટે આ કથામાંથી ભક્તજનો એ જ શીખવાનું છે કે કોઈ પદાર્થમાં આપણને જીવ ન રહી જાય. જો જીવ રહી ગયો તો આપણે બીજો જન્મ લેવો પડશે ને લેવો પડશે. તમે ગમે એટલું ભજન કર્યું હશે, ગમે એટલી માળા કરી હશે, ગમે એટલી એકાદશીના વ્રત કર્યા હશે, પણ જો અંતે કોઈ વસ્તુમાં તમને જીવ રહી ગયો તો તમારે બીજો જન્મ લેવો પડશે. એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા દાખલાઓ છે કે અખંડ ભગવાનનું ભજન કર્યું હોય પણ કોઈ પદાર્થમાં જીવ રહી ગયો હોય તો એને બીજો જન્મ લેવો પડે છે. એટલા માટે સંતોએ વાતોમાં વાત લખી. સ્વામિનારાયણ ભગવાન હર વખત જેતલપુર જતા અને જેતલપુરમાં એક માજી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે, માળા કરે છે, ધ્યાન કરે છે. પણ જ્યારે ડોશીનો અંતકાળ આવવાની તૈયારી થઈ ત્યારે સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા અને ડોશીને કીધું કે ડોશી, તારી જે કઈ ઈચ્છા હોય એ પૂરી કરી દેજે, તને હું અઠવાડિયા પછી તને ધામમાં લઈ જઈશ. પણ ડોશીને એમ હતું કે મહારાજ મને લેવા પધાર્યા છે, પણ મારે મહારાજને વાત કરી, મહારાજ મારી દીકરી મને ખબર કાઢવા માટે આવે અને મારી પાસે જે રૂપિયા છે એ રૂપિયા હું મારી દીકરીને આપી દઉં, પછી મહારાજ મને ધામમાં લઈ જજો. સ્વામિનારાયણ ભગવાન ડોશીને મૂકી મહારાજ ધામમાં પાછા ગયા છે અને થોડા દિવસ થયા મહારાજ વળી લેવા માટે આવ્યા.
ત્યારે મહારાજને કે મહારાજ હજી મારી દીકરી આંટો ખાવા આવી નથી, એટલા માટે મહારાજ પછી પધારજો. એમ કરતાં કરતાં ડોશીની દીકરી આવી નહીં અને ડોશીને ધીરે 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 તાવ આવ્યો અને તાવ આવતા આવતા ડોશીનો અંધકાળ આવી ગયો. પણ ડોશીને શું હતું, મારી દીકરી આવે અને મારી પાસે જે રૂપિયા છે એ મારી દીકરીને આપું, પણ દીકરી આવીને પૈસા દેવાના નહીં તો જીવ રૂપિયામાં રહી ગયો. તે બીજો જન્મ સ્વામીએ વાતોમાં લખ્યું કે એને સર્પનો આવ્યો. એટલા માટે જે આ જળ ભરતનું જે આખ્યાન છે એ પણ આપણને એ કહે છે કે તમને કોઈ પદાર્થમાં પ્રીતિ રહી જશે તો તમને અવશ્ય ને અવશ્ય બીજો જન્મ લેવો પડશે. એટલા માટે ભક્તજનો કથા વાર્તાના માધ્યમથી આપણે આ જ શીખવાનું છે, આપણે કોઈ પદાર્થમાં પ્રીતિ ના રહી જાય, એક ભગવાનમાં જ પ્રીતિ રહે એવું જીવનમાં જોવાનું છે. વાલા ભક્તજનો, પાટોત્સવ આવી રહ્યો છે. પાટોત્સવમાં ભક્તજનો નાની મોટી સેવા કરવાની છે, દૈહિક સેવા કરવાની, આર્થિક સેવા કરવાની છે, ધનથી પણ તમારે સેવા કરવાની છે. તમે બધા ભક્તોએ સેવા કરી જ છે, પણ સેવા કંઈક બાકી હોય, ફૂલ નહીં તો ફૂલોની પાંખડી, કોઈ મુખ્ય યજમાન થયા છે, કોઈ સહયજમાન થયા છે, કોઈ દાગીના, કોઈ વસ્ત્રના, કોઈ રસોઈના, જે યજમાન થયા હોય તમને ખૂબ ખૂબ અભિનંદન છે. પણ કંઈક ને કંઈક નાના મોટા યજમાન થજો. નકે ભક્તજનો થાય એવું કે આમ ઘણી વખત સેવા કરવાની તક આવી હોય ને ત્યાં પાછું ખંજોરવા જાય તો તક જતી રહે. ભક્તજનો, આજ સવારે જ હું ત્યાં આપણે કિચનમાં બેઠો બેઠો વાંચતો હતો, તે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન લીમડા નીચે સભા કરીને બિરાજમાન હતા અને એ અરસામાં ગઢપુરના વાલબાઈ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી અને જ્યાં બેસવા જાય છે ત્યારે સ્વામિનારાયણ ભગવાને વાલબાઈને કીધું, વાલબાઈ, અત્યારે ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલી રહ્યું છે, એટલા માટે આ કડિયાને, આ સુથારને પૈસા દેવા છે, એટલા માટે થોડી રૂપિયાની જરૂર છે. ત્યારે વાલબાઈ કે, ઓહો મહારાજ, તમારી પાસે તો ઘણા બધા ધનવાન ભક્તો હોય અને મારી ગરીબડી જેવી બાઈ પાસે મહારાજ મારી પાસે તો કંઈ નથી. મહારાજ, હું તો રેટિયો કાંતી અને મારું ગુજરાન ચલાવું છું. પહેલાના જમાનામાં રેટિયા કાતવાનું આવતું અને એમાંથી બધાના નાના મોટા ગુજરાનો ચાલતા. મહારાજે કીધું, વાલબાઈ, અમને કેવા જાણો છો? મહારાજ, તમે તો અંતર્યામી છો, તનકી જાણો, મનકી જાણો, જાણી ચિતકી ચોરી. મહારાજ, તમે તો બધું જાણો, તમે તો ભગવાન છો. તો મહારાજ કે, વાલબાઈ, ઓલા ઘરે 500 રૂપિયા ડાંટાઈ કાઢો. ના મહારાજ, મારી પાસે કશું જ નથી હો. પાછા આમ જેને જાજુ હોય ને બધું આવું જ કરતા હોય, અમારી પાસે કશું છે નહીં. પછી બૂચ મારી જાય ને તેથી રે પાછા. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું પણ ડોશીને મનાણું નહીં. મહારાજ કે હારું. અને ભગવાનની ઈચ્છાથી ત્યાં સાક્ષાત લક્ષ્મીજી આવ્યા દિવ્ય સ્વરૂપે અને મહારાજ પાસે 1000 રૂપિયા મૂકીને ચાલ્યા ગયા. મહારાજને કામ થઈ ગયું. પણ જ્યારે વાલબાઈ ઘરે જ્યાં રાત્રે સૂતા તો રાત્રે ચોર આવ્યા ને જ્યાં પૈસા હતા ને દાટેલા બધા લઈ ગયા. અને બીજા દિવસે ભગવાન સ્વામિનારાયણ પાસે આવ્યા અને મહારાજને કે, મહારાજ, રાત્રે ચોર આવ્યા ને ઓલા પૈસા લઈ ગયા. તે મહારાજ કે કહેતા હતા નહોતું કે. એટલે આવું થાય જ્યારે ભગવાનને ભગવાનના ભક્ત અર્થે, સંતો અર્થે કે કોઈ બી નાના મોટા ધર્મ કાર્યને અર્થે જ્યારે વપરાય ત્યારે ભગવાન ખરેખર રાજી થાય છે. બાકી તો તમારી પાસે ગમે એટલી સુખ સંપત્તિ હશે તો એ બધી જ સુખ સંપત્તિ તમારી અહીં ને અહીં પડી રહેશે. એટલા માટે ભક્તજનો વિશેષ નહીં કહેવાનું. જ્યારે ઘનશ્યામ મહારાજ રાધાકૃષ્ણ દેવનો જ્યારે 11મો વાર્ષિક પાટોત્સવ જ્યારે ભક્તજનો આવી રહ્યો છે ત્યારે ભક્તજનો બધાએ સેવા, તમને શક્તિ આપી હોય તો સેવા કરજો. પણ ભક્તજનો કથા વાર્તાનો લાભ 5 દિવસ
લેજો એવી બે હાથ જોડી અને ભલામણ છે. ભક્તજનો એ જ અરસામાં જ્યારે રાધાકૃષ્ણ દેવનો અન્નકૂટ પણ આપણે સરસ મજાનો થશે તો ભક્તજનો બધાય બહેનોને ખાસ નમ્ર વિનંતી છે કે અન્નકૂટમાં પણ અવશ્ય ને અવશ્ય બધાએ ભક્તજનો લાભ લેજો. એ જ રીતે ભાઈઓ વિભાગમાં ડેકોરેશન જે નાનું મોટું કરવાનું હોય એ સુધીરભાઈને પૂછી અને ટીમ બનાવી અને નાનું મોટું જે ડેકોરેશન કરવાનું હોય એમની પણ સેવા કરજો. તો વાલા ભક્તજનો 5 મિનિટ અમારે હસમુખભાઈને આપું. હસમુખભાઈ પણ જે આગળનો જે એમનો કાર્યક્રમ હશે એ જણાવશે. સિંહાસનમાં બિરાજમાન અને દિવ્ય દર્શન આપતા આપણા ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામીશ્રી તથા પૂજ્ય પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા નિસભામાં હાજરેલા હરિના સૌ લાડીલા હરિભક્ત ભાઈઓ બહેનો અને બાળકોને જય સ્વામિનારાયણ. આજે આપણે સૌ જાણીએ છીએ કે નિર્જળા એકાદશી એ અન્વયે સ્વામીશ્રીએ આપણને એનું મહત્ત્વ સમજાવ્યું. સાથે સાથે નિષ્કુળ આનંદ રચિત ધીરજ આખ્યાન અન્વયે શ્રી ભરતજીનું પણ આપણને વ્યાખ્યાન સમજાવ્યું. આજે બંને વક્તાઓએ બંને વિષય ઉપર આપણને વિશેષ વાત કરી એટલે મારે એ અંગે વિશેષ બહુ વાત કરવી નથી. પણ આપણે આજે ભગવાનના દર્શન કરીએ ત્યારે અચૂક કંઈક વિશેષ લાગે છે. આજે ખૂબ સરસ વાઘા ભગવાનને ધરાવે છે અને સાથે સાથે ડેકોરેશન પણ કર્યું છે. એક વખત સ્વામીજી અને મહેન્દ્ર ભગતના વધાવીએ. સ્વામીએ કીધું એમ ભગત 3 દેશોની યાત્રા કરી આવ્યા અને 4થા દેશની યાત્રા એટલે વિદેશ જવાના કહેવાય, આમ તો કેનેડા. એટલે ભગત બહુ નાની ઉંમરમાં ઘણું બધું ફર્યા એમનું સદભાગ્ય કહેવાય. અને એવું કહેવાય કે ભાઈ ભગવાનની સેવા નાનપણથી લગભગ ચડ્ડી પહેરતા ત્યારથી મંદિરમાં બેસી ગયેલા અને અત્યાર સુધી સતત એમને ભગવાનની સેવા કરી એનું ફળ આજે ભગવાન એમને આપ્યું છે. નાની ઉંમરમાં આટલા દેશોની વિદેશ યાત્રા કરવી, સાથે સાથે આપણે ધર્મકુળ સાથે રહી અને એમને સહયોગ આપવો પણ એક નસીબ ગણાય. ભગત આવતા વીકે જવાના છે ને તરત પાછા ત્યાંના ઉત્સવો પતાવીને ફરી પાછા અહીં આવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ જીવન સભાના યજમાન પરમ ભક્ત શ્રી નટવરભાઈ કેશવલાલ પટેલ જામડાવાળા. સભામાં કોઈ ફેમિલી મેમ્બર હોય તો આવો પ્રસાદીનો હાર ગ્રહણ કરવા. આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કાયમ એમની તંદુરસ્તી જળવાઈ રહે. આજની સભાના યજમાન પરમ ભક્ત સુધીરભાઈ પટેલ એમના ચિરંજીવી શ્રી સોહનની બર્થડે નિમિત્તે છે. આવો સોહનભાઈ. હમણાં સ્વામીજીએ કીધું સુધીરભાઈની સેવાઓ છેલ્લા 10 વર્ષથી સતત ડેકોરેશન. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જે જોતામાં સોહન એના પપ્પાથી પણ ઊંચો થઈ ગયો છે. આ વાત હતી સુધીરભાઈની. હમણાં જ સ્વામીએ કીધું એમ જ્યારથી જોડાયા ત્યારથી એમનો ડિપાર્ટમેન્ટ ડેકોરેશન એ ભગવાનના સિંહાસનમાં કરવું હોય, હોલમાં કરવું હોય, કોઈ લગ્નનું હોય, પણ અમારે બધાને એમને આગળ કરવા પડે અને એમને પૂછવું પડે કે ભાઈ કઈ વસ્તુ ક્યાં પડી છે. એક વખતે સુધીરભાઈના જોરદાર તાલીઓથી વધારીએ.
આજની બીજી સભા રમેશભાઈ જાદવ. આપણે રમેશભાઈને પણ બહુ વર્ષોથી ઓળખીએ છીએ. બહુ શાંત સ્વભાવના, ખૂબ સરળ. અને અમારે જ્યારે મંદિરમાં સેવાની જરૂર પડી ત્યારે સંકટ સમયની સાંકળ ગણો તો કહેવાય. સામેથી આવીને ખાનગીમાં પૂછી જાય કે સેવા કરવી છે, કંઈ જરૂર છે. ગમે ત્યારે એમને જોબ ઉપર જો રિસેસમાં અડધો પોણો કલાક મળે તો એ પણ બપોરે અહીં આવીને સેવા કરે. એવા રમેશભાઈ જાદવને હું અહીંયા આહુત કરી કે આવો પ્રસાદીનો હાર પહેરવા. રમેશભાઈ એકદમ જોડી તાળીઓથી વધારીએ. ખૂબ ઓછા બોલો પણ ખૂબ સમજદાર. ખરેખર એક વખત ફરીથી તાળીઓથી વધારીએ. હમણાં ચાલુ સભામાં સ્વામીએ વાત કરી સંજયભાઈ વિશે. આપણે જેમ ખેડૂત હોય અને વરસાદની રાહ જોતા હોય અષાઢમાં, ઘણા વર્ષો સુધી ના પડે ને એકદમ સરસ વરસાદ પડે, એવું સંજયભાઈના જીવનમાં ગઈકાલે એકદમ સરસ ઝાપટું પડ્યું અને એમને ગ્રીન કાર્ડ મળ્યું. એક વખત તાળીઓથી વધારીએ. છેલ્લા 3 વર્ષથી હું જોઉં છું સતત સેવા. કોઈ બોલવાનું નહીં, એમને એમ કે સ્વામીને અહીંયા મૂકવા જવાનું, ઓકે. આ કરવાનું છે, ઓકે. સવારે બોલાવો, સાંજે બોલાવો. સવારે ભગવાનની આરતી પહેલાં પણ અહીંયા જેમ સ્વામી કીધું એમ આખા મંદિરમાં પોતા મારવા. કંઈ બી કામ કરવું હોય તો સંજયભાઈએ કદી ના નથી પાડી. એટલું નહીં, હસ્તામાં એમને સેવા સ્વીકારી છે. અને એમની સાથે સાથે સેજલે પણ આ સેવા સ્વીકારી છે. એક હાથે તાળી પડે નહીં તો આપણે શું થાય, સેવા કરવી હોય ઘરવાળા બ્રેક મારતા હોય કે તમારે કોઈ તૂટવાની જરૂર નહીં, એ તો કરશે બધા. પણ ખરેખર આ કપલના એક જોરદાર તાળીઓથી વધારીએ. આવો સંજયભાઈ, પ્રસાદીનો હાર પહેરો અને જન્મભૂમિના દર્શન વહેલી તકે કરી આવો એવી અમારી વિનંતી. કારણ કે જન્મભૂમિના દર્શન આજે લગભગ એમના વાત કર્યા મુજબ લગભગ 28 વર્ષથી અમેરિકામાં સંજયભાઈ છે અને હવે ગ્રીન કાર્ડ આવ્યું છે ત્યારે જન્મભૂમિના અવશ્ય દર્શન કરવા તો જશે. ચોથી સભા પરમ ભક્ત પંકજભાઈ હસમુખભાઈ પટેલ, એમની દીકરી અને નાની બર્થડે નિમિત્તે છે. તો પ્રસાદીનો હાર આપો અને હસમુખભાઈને હું વિનંતી કરું કે એમને ગ્રાન્ડ ડોટરને એવો જાતે પ્રસાદીનો હાર પહેરાવશે. સ્વામી પંકજભાઈને પહેરાવો હાર. બોલો. આ ફેમિલીની સેવા પણ હસમુખભાઈની પણ સેવા આપણે કહું જાણીએ છીએ. જ્યારથી અમને ના પાયા નખાયા ત્યારથી આ ફેમિલી સતત આપણા મંદિરની સેવામાં રહેલું છે. એક વખત હસમુખભાઈને જોરદાર તાળીઓથી વધારીએ. આવો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આજે હનુમાનજીના થાળ પરમ ભક્ત શ્રી રમેશભાઈ જાદવ તરફથી અને શ્રી સંજયભાઈ તરફથી હતા, એની પણ આપણે નોંધ લઈએ. તહેવારોમાં જૂન 11 બુધવારે આપણા મુકુટોત્સવ પૂનમ છે, એની ખાસ હરિભક્તોએ નોંધ લેવી અને એની સભા આપણે 5 થી 7 દર વખતે રાખીએ છીએ. એ પ્રમાણે છે તો દરેક હરિભક્તોએ નોંધ લેવી. હવે હમણાં સ્વામીએ અને ભગતે પણ કીધું એટલે વિશેષ નથી કહેતો. આપણો 11મો પાટોત્સવ 1 જુલાઈથી 5 જુલાઈ સુધી રાખવામાં આવેલો છે. છેલ્લા 3-4 શનિવારથી આપણે જાહેરાતો કરીએ છીએ. એટલે હમણાં ભગતે પણ કીધું કે ભાઈ ગમે તે પાટોત્સવ હોય પણ જ્યારે ભગવાનનો ઉત્સવ કરવાનો હોય એ દરેક ઉત્સવ ધામધૂમથી જ કરવાનો હોય. એમાં 11મો હોય કે 15મો હોય કે 25મો કોઈ ફેર પડતો નથી. જ્યારે ભગવાનનો ઉત્સવ કરીએ ત્યારે દિલથી કરીએ. એટલે આપણે પણ 11મો પાટોત્સવ દિલથી કરવાનો છે. દરેક હરિભક્તોને નમ્ર વિનંતી કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને પણ જોડાજો. તમે કંઈક યોગદાન આપ્યું છે તો ઉત્સવમાં પણ તમને રચ્યા પચ્યા રહેવાનું મન થશે. તો વિશેષ હું નથી કહેતો, પણ જે લોકોએ હજુ પણ કંઈ બાકી હોય આજે આપણે
છેલ્લો દિવસ રાખેલો છે, પછી આપણા આમંત્રણ પત્રિકા છાપવા આપી દેવાની છે. તો જે કોઈ હરિભક્તો હજુ પણ બાકી હોય અને આ નામ લખાવવું હોય તો લખાવી શકે છે. હવે હું હસમુખભાઈનો માઇકનો હલાવો 2 શબ્દો એ કહેશે. સર્વ અવતારી સ્વામિનારાયણ ભગવાન, રાધા કૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રામચંદ્રજી ભગવાન તથા અન્ય દેવો તથા શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારી સ્વામી તથા પાર્શ્વદેવ મહેન્દ્ર ભગત તથા વાલા વાલા હરિભક્તો, આજે એકાદશીના હેતથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ખાસ તો આપણે 11મો પાટોત્સવ આવે એટલે પાટોત્સવમાં મુખ્ય કામ આપણું અન્નકૂટનું હોય. એટલે અન્નકૂટ આવતા વીક પછી થોડું થોડું ચાલુ કરશું. પણ મારી તો એવી આશા છે આ વખત કે બહેનોને નવું બનાવવાનું ઘણું આવડે છે. કે ડ્રાય એટલે કોઈ બિસ્કિટ્સ એવા કોઈ નાના હોય એવી વસ્તુઓ બધા જે આપણે ધનુષ માસમાં બનાવીને બહેનો ઘણું લાવતી હતી. ડ્રાય વસ્તુ હોય, બિસ્કિટ હોય, નાન ખટાઈ છે, એવું જેને આવડતું હોય એ મને કહેજો. આપણે એ વધારે ભગવાનના આ વખત અન્નકૂટમાં વધારે મૂકવાની ઈચ્છા છે. તો દર વખત કરતાં જાય અન્નકૂટ આપણા સારા જ હોય છે, સારા ઉત્સવ હોય. આ વખતે ઉત્સવ બહુ સરસ કરવાનો છે આપણે. એટલે બહેનોને જેને આવડતું હોય એ મને લગાડ જણાવજો. આપણે એવો સારો અન્નકૂટ કરવાનો છે. તો બહેનોને ખાસ મારી વિનંતી છે, જ્યારે ભાઈઓ બહેનો બધા બહુ સાથ સહકાર આપો છો અને આપતા રહેજો એવી અમારી આશા છે. આજે સ્વામી જે સંજયભાઈની જે વાત કરી ને કે સંજયભાઈ સેવા, જ્યારથી મેં વહીવટ લીધો સંજયભાઈ જ્યારના સેવા કરી મારું એક ટેન્શન જતું રહ્યું. કયું ટેન્શન? સંતોને જવાનું હોય, આવવાનું હોય, એ એમની મોટી સેવા હતી. હું સ્વામીને પૂછું કોણ આપવા? એ તો સંજય આપવા નહીં, સંજયભાઈ રેડી જ છે. આ એમનું જે ફળ હતું એ ભગવાન એમને આપ્યું. ખરેખર સંજયભાઈ માટે કાલે મને એમને વાત કરી, હું તો એટલો બધો હેપી થઈ ગયો કે તમારું કામ ભગવાને પૂરું કર્યું. તે ખરેખર ભગવાન સંજયભાઈ તો ખરેખર તાળીઓથી વધાર્યા જેવા છે આપણે. તો વધારે નહીં કહેતા, ખરેખર અન્નકૂટની મેં જે વાત કરી ને બેનો લગાડ ધ્યાનમાં રાખજો. જેને આવડતું હોય ડ્રાય આઈટમો એ મને કહેજો. આપણે મીઠાઈઓ જે બનાવે તો બનાવવાના છે, પણ છતાં નવું કંઈ થાય અન્નકૂટમાં તો અન્નકૂટ આપણો સારો લાગે અને ભગવાનને રાજી થાય. એનાથી ભગવાન વધારે રાજી થશે. ભગવાન આપણું આવડતું હોય, આપણી કળા જો ભગવાનના કામમાં આવે તો એ કળા આપણા કોમની છે. નકર ઘેર ગમે તેને તમે રોધીને ખવડાવો, ફ્રેન્ડને ખવડાવો, એ બધું નકોમું જ છે. ભગવાનને જમાડો, જેવું આવડે એવું સારું તમે લાવશો તો મને જણાવજો કે અમે લાવવાના છે. એ પ્રમાણે આપણે એની ડીશોય સારી શણગારીશું અને સારો અન્નકૂટય કરીશું. ચલો, જય સ્વામિનારાયણ. હવે આપણે 11મા પાટોત્સવનો આપણે મંદિરમાં જે ડેકોરેશન કરવાનું છે એ આ વખતે NNDYના છોકરાઓ જોડે જ કરાવવાનું છે. એટલે ખાસ વાલીઓએ પણ એમને સપોર્ટ કરવા વિનંતી. આપણે મોટાઓએ અહીંયા કરવા નથી. આ વખતે છોકરાઓને ચાન્સ આપીએ અને છોકરાઓ કેવું કરે છે એમને પણ કંઈક તક આપીએ. પણ જોડે આપણે વાલીઓએ પણ એમને સપોર્ટ કરવા નમ્ર વિનંતી. બીજું, નાના બાળકોએ હવે આપણે જ્યારે 11મા પાટોત્સવનો એક કથા હોલમાં કરવાની છે તો ત્યાં પણ આપણે ડેકોરેશનનું કામકાજ ચાલુ કરવાનું છે. તો ખાસ નાના બાળકોને એ આ 2 વીક સુધી ત્યાં રમવા ના જાય એની ખાસ દરેક બાળકોએ નોંધ લેવી. હવે ધૂન, આપણે ઘણા સમયથી અમારા સિનિયર સિટીઝનો બેઠા છે, એમાં એક સીટ ખાલી હોય છે આપણે કાંતિદાદાની. જણંગવાળા કાંતિદાદા ઘણા લગભગ 1 મહિનાથી આપણા મંદિરમાં આવતા નથી. એટલે આજે મેં ફોન કરેલો કે દાદા હવે દેખાતા નથી. એટલે દાદાએ કીધું હું છેલ્લા 1 મહિનાથી મારી દીકરીના ત્યાં આવેલો છું, પણ રમેશભાઈ ફરી પાછી અહીંયા પછી મારી તબિયત બહુ બગડી એટલે હું તમને ફોન નથી કરી શક્યો. કીધું કશું વાંધો નહીં દાદા. એટલે આપણે દાદાને ફરી એમના ત્યાં હોસ્પિટલાઇઝ થવું પડેલું અને હાલ એમની ટ્રીટમેન્ટ ચાલુ છે. જો કંઈ રજા આપીને ઘેર લાવ્યા છે, પણ છતાંય આપણે એમના માટે આજે ધૂન કરીશું. તો આજે ધૂન પછી આપણે ઠાકોરજીની આરતી, પછી હનુમાન દાદાની આરતી અને પછી પ્રસાદ લઈ છૂટા પડીશું. જય સ્વામિનારાયણ. ધૂન.
સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ 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 વાલા 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 સ્વામિનારાયણ 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 વાલા 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ
નારાયણ સ્વામી 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 નારાયણ વાલા 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 સ્વામી નારાયણ 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 વાલા સ્વામી નારાયણ સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ 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 ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી
સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવચંદ જય રાધે ગોવિંદ વૃંદાવચંદ જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ નર નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ સ્વામી 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 નારાયણ સ્વામિનારાયણ 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 હરે નવીન જે મોત સમાન રત્નો લસત કુંડલ શોભિકર મહાકિરીટાગ્રમયોરપર્ણમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ નિદાય પાણી દ્વિતયેન વેણુ નિજાદરે શેખરયાતરેણુ નિનાદયંતમ જગતો કરેણુ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશુદ્ધ હેમોજ્વલ પીતવસ્ત્રમ હતારિયોતમ ચ વિનાપી શસ્ત્રમ વ્યતિકૃતાનેકસુરનિદસ્ત્રમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ અધર્મતીર્ષાદિન સાધુપાલમ સ્વધર્મ વૈરાસુસંગકાલમ પુષ્પાદિમાલમ વ્રજરાજબાલમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ ગોપીપ્રિયારંભિતરાસખેલમ રાસેશ્વરે રંજનકૃત્रहेलम સ્કંદોલસતકુમકુમચીનચેલમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાશ્રિતાનાં પદ્યોતરંતમ ગોગોપગોપીર
अभिनन्दयन्तं श्रीराधिका कृष्णमं नमामि विश्वादिशान् मनपार्पहारं संसारि जीवाश्रयेयसारं सदैव सत्पुरुषसौख्यकारं श्रीराधिका कृष्णमं नमामि आनन्दितात्मा व्रजवासितोकं नन्दादिशं दर्शितदिव्यलोकं विनाशितस्वाश्रितजीवशोकं श्रीराधिका कृष्णमं नमामि निर्विकल्पा उत्तमते निश्चयता घनश्याम मात्मिकाक्ति भक्ति तव एकांतिक सुखधाम मोई में तव भक्त बनो तामे कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार तू मारो हरि भक्त को द्रोह कबो नहीं होय एकांतिक तव दास को दिजे समागम होय नाथ निरंतर दर्श तव तव दासन को दास यही मागू करी विनय हरि सदा राखियो पास हे कृपालो हे भक्त पते भक्त बोल सुनो बाप दया सिंहो श्रवण करी मागो वस्तु साथ सहजानंद महाराज के सब सत्संग की सुजाम ताकू होय दय वर्तनो शिक्षा पत्री प्रमाण 100 पत्री में अति बड़े नियमिका 10 जोय ताकि विगत कहत हूँ शून्यो सब चित प्रोय हिंसा न करनी जंतु की पश क्या संको त्याग मांस न खावत मद को पीवत नहीं बर्बाद विधवा को स्पर्श नहीं करत न आत्मघात चोरी न करने काव के कलंक न कोई कुलगात निंदत नहीं कोई देव को बिन खपतो नहीं खात विमुख जीव के वदन से कथा सुनी नहीं जात यही धर्म के नियम में वर्तो सब हरिदास भजो श्री सजानंद पर छोरी और सबा रही एकादश नियम में करो से पद प्रीत प्रेमानंद कहे धाम में जाओ निसक जगत जीत विश्वेश सो सकल विश्वतना विदाता दाता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साक्षांगनाथ तमने करूं प्रणाम अज्ञान पास करुणा करी कापी नाखो नित्य प्रभो तव पदे मम वृत्ति राखो भक्तों पालन करो प्रभु सर्वयाम साक्षांगनाथ तमने करूं प्रणाम जेयोत्पत्ति तथा स्थिति लय करे वेदोस्तुति उच्चरे जेना रोम सुशीद्रमायणु सम ब्रह्मांड कोटि फरे माया काल रवि शशि सुरगण अज्ञान लोपेक्षण एवायक्षरधामनायधिपति श्री स्वामी नारायण આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરે વંદો મંગળ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ જનમ્યા કૌશલ દેશ વેશ બડુનો લઈ તીર્થ માહી ફર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી अंदर ध्यान थया लीला हरिधणी संक्षेप उच्चरी
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવં નિજાશ્રિતાનાં સકલાદિયંતા સ્વધર્મ ભક્તેરવનાં વિધાતા દાતા સુખાનાં મનસે સ્મૃતાનાં તનોતુ કૃષ્ણોખિલમંગલમ કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવં કરોમિ યજ્ઞં સકલાન પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી નીલકંઠ મહાદેવની જય શ્રી સૂર્યનારાયણ દેવની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય શ્રી અંબે માતની જય શ્રી આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય શ્રી પાંચસો પરમહંસોની જય જય સ્વામિનારાયણ. હવે કષ્ટભંજન દેવની આરતી. બોલો શ્રી કષ્ટભંજન દેવની જય. જય કપિબલા